ભણું છે હું શીલવાળા પાંચમું શાળામાં ભણું છું। આજે હું વાર્તા કહીશ। એક સુંદર મજાનો મારો હતો, તેમાં હોલો તેના બે બચ્ચા રહેતા હતા। હોલો રોજ મારી પાછળ શણવા જતો હતો, એને નવું નવું ખાવા મળતું હતું। એક દિવસ હોલી ગઈ, હોલા ત્યાં છણવા નહીં જાતો, હજી રાજકુંવર હજી નાનકડો કહેવાય, જો તને ભારી જશે ને તો રમાડવાની જીદ કરશે। તે હોલો કહે, જેવો મને પકડવા આવશે એ હું ઉડી જઈશ। તે એક દિવસ સાચું આવ્યું। હોલો છણતો હતો, તે રાજકુંવર ભારી ગયો અને તેના પપ્પાને કીધું, પપ્પા મારે હોલા સાથે રમવું છે। તેના પપ્પાએ સિપાહીઓને આદેશ આપ્યો। સિપાહીઓએ હોલાને પકડી લો, તે હોલાને પકડીને પાંજરામાં પૂરી દીધો અને રાત પડી। તે હોલાના બચ્ચા કહે, મમ્મી હજી પપ્પા કેમ ઘરે ન આવ્યા? તે હોલી કહે, તમે ઘડીક મારામાં રહો, હું તમારા પપ્પાને બોલાવતી આવું। અને ત્યાં જઈને ગાવા લાગી, હોલા રે હોલા સુણ પતિ ભોલા, હું તને વારતી કેટલું પોકારતી। રાજાનો કુંવર લાતકો, ફૂલી ન થયો ફારકો, જીદ કરશે જબરી, કેટ પકડશે કબરી। તે હોલું ગાવા લાગ્યો, હોલી રે હોલી ચિંતા કરમાં ભોલી, તું ઘરે જાને રે છોકરાને સંભાળને રે। તે નાનકડો કુંવર કહે, હું હજી તને ઘરે નહીં જવા દઉં, મારે તારી સાથે રમવાનું છે। તે એમ કહી પાંજરું હરુકદેન ખુલી ગયું। તે રાજકુંવર તેને લઈને રાજમહેલમાં દોડવા લાગ્યો અને રાજમહેલમાં મેકી દીધું। થોડી વાર થઈ, તે હોલી પાછી આવીને ગાવા લાગી, હોલા રે હોલા સુણ પતિ ભોલા, હું તને વારતી કેટલું પોકારતી। રાજાનો કુંવર લાતકો, ફૂલી ના થયો ફારકો, જીદ કરશે જબરી, કેટ પકડશે કબરી। હોલે ગાવા લાગ્યો, હોલી રે હોલી ચિંતા કરમાં ભોલી, તું ઘરે જાને રે છોકરાને સંભાળને રે। તે રાજકુંવર કે, હજી પાંજરું ખુલ્લું છે તો હજી તું કેમ નથી જાતો? એમ કે મારા બચ્ચા ભૂખ્યા છે, હું ન જાઉં ત્યાં સુધી તે ખાય નહીં। અને એમ તો મારી એક શરત છે કે તારા બચ્ચાને રોજ રમાડવા લાવવાના। તે એમ કે હો, તેના પપ્પાને કહે, પપ્પા હું આજે બહુ ખુશ છું। તેના પપ્પા કહે, કેમ? હોલો છે ને તેના બચ્ચાને રોજ રમાડવા આવશે। તે રોજ રમાડવા લાવતો અને ખાધું પીધું મોજ